તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. તો મિત્રો, વાગી ગયો છે બપોરનો 1 અને જોઈ લો અમે માર્કેટથી આવતા બધું શું લેતા એવા જોઈ લો. અહીંયા તરકારી ભાજી આ રહ્યા હોમ મિનિસ્ટર સાહેબ. તો ચલો હવે આપણે ડિસાઈડ કરીએ. 2-3 ભાજી લઈ આવીશ. શું બનાવીએ જોઈએ. ભીંડા અત્યારે તો ભીંડા જ બનાવશું. જોઈ લો. વટાણા લઈ આવીશ, કાંદા ટામેટા. આમાં છે ભીંડા, આની અંદર છે મેથી, કોથમીર, આદુ, મસાલો, પુદીનો બધું જ છે. પછી છોકરાને બી પાછું પૂછવું પડે કે એ શું ખાય. એટલે અત્યારે શું બચ્ચાઓ ઘરમાં હોય ને, એટલે એ લોકોને મનપસંદનું થોડું બનાવવાનું. ત્યારે હવે કોલેજ જશે પછી વાંધો નહીં. અત્યારે હજી કોલેજ સ્ટાર્ટ કોલેજ તો મેડમ સવારની દઈ હશે. હા, એટલે તો પછી વાંધો નહીં. પણ હમણાં શું એને પૂછી જોઈશ કે ભીંડા ખાવું, કોબી ખાવું શું છે. પણ મને તો ભીંડા જ બનાવવાની ઈચ્છા છે, તો જોઈએ. હા, તો ભીંડા જ બનાવી દો ને. અને મસ્ત ઝટપટ રેસીપી. અને ઓલું કોણ કહેવાય કે સુરન કહેવાય આપણે લઈ આવ્યા એ? મને કઈ ખબર મને નહીં. બી હું ભૂલી ગઈ એને પૂછતા. કણ મારા ખ્યાલથી પર્પલ હોય ને એને કહેવાય. આ સુરન. આ સુરણ છે. જો 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 મેથીની ભાજી બી લઈ આવી. એ રાતનો બે વિચાર છે. લીંબુડા. મુઠિયા, ડિનરમાં મુઠિયા અને ચા. અને આવું આ કઈ લે સુરન છે ને? સુરણ છે, અને સુરણ. થોડું ફ્રાય કરશું. દિવ્યાને બહુ ભાવે. થોડું એને ફ્રાય કરીને આપી ને દઈશું. ઓલું જે આવે ને એ પર્પલ કલરનું, એને રતાલું ગુજરાતીમાં કે, એટલે દેશી ભાષા રતાલું કે, આપણે કણ કહીએ. તો જો હવે આ બધું સાફ સફાઈ કરીએ, ક્લીન કરીએ. મુઠિયામાં નાખવા માટે એટલી કોબી મેં કીધું બસ થશે. અને મેથીની ભાજી. હવે વટાણા તો એટલા છે. બધું શું છે હમણાં તો માલ બી જો બધું એટલે ગરમી છે ને, એ તો હવે આપણે વણી પોતે હવે એને બધું શું છે કે આપણે પર્સનલી કાઢીએ ને તો સારું નીકળે. જોઈ લો હાફૂસ કેરી મોટી મોટી. સારી છે, મોટી છે. થોડી હજી કાચી છે. નહીં, પાકેલી છે, સુગંધ સારી છે. આपूस કેરીની આपूस મુંબઈમાં તો વધારે કરીને ફ્રેન્ડ્સ છે ને આपूस જ મળે. કેસર બી મળે, એવું નથી. પણ ગામડા જેવી નહીં, દેશ જેવી નહીં મળે. ગામડાથી જે માલ આવે ને એ મળે. બાકી અહીંયા વલસાડ ની પણ કેસર મળે, એમાં મજા નહીં. નથી. જે મજા છે તાલાડા ગીરની કેસરમાં મજા. હા, 1-2 દિવસ હજી પાકશે. થોડી કાચી છે. બરાબર. જે પાકી હશે આજે આપણે ખાઈ લઈશું. એટલે એ તો ગરમી જ છે ને, પાકી હશે. ને આમે પાકી જ ગઈ છે. એક તો મેં માઇક્રોવેવમાં અંદર મૂકી છે, એ હજી કાચી છે કે ભલે એમાં ગરમ લાગે ને એટલે પાકી જાય. હવે આ બધું ક્લીન કરીએ, ભીંડાની કટિંગ કરીએ, વટાણા છોલીએ, બધું ક્લીન કરીએ અને ફટાફટ રસોઈ બનાવીએ. ભીંડાનું શાક, મગ બનાવીએ, આખા મગ, ભીંડાનું શાક, રોટલી, નાને ફ્રાય કરી લઈએ. બરાબર. ચલો હવે ફટાફટ કામ કરીએ, પછી પાછા આગળ મળીએ. ચલો આપણે કિચન તરફ મૂડીએ. જોઈ લો અહીંયા સરસ મજાની શું કહેવાય સુરણ ફ્રાય થઈ છે. અને જમવાનું તો ઓલમોસ્ટ બધું જ બની ગયું છે. ભીંડા, મગ, ભાત. હું એકચ્યુઅલી સંભાળતો તો મેથીની ભાજી, કેમ કે બધું જ મેં કાપીને મેડમને હેન્ડ ઓવર કર્યું. ભીંડા, કાંદા, બધું જ સુરણ બધું જ કાપીને કર્યું ને એ બનાવતા ગયા. તો હવે ફાઇનલ વારો આપણો જોઈ લો. અહીંયા સુરણ ફ્રાય થાય છે સરસ. થાય છે ને તેમાં આપણે મીઠુંનું પાણી કરી લીધું. તો 2 ચમચી આવી રીતના નાખી લેવાનું. તો પછી ઉપરથી આપણે મીઠું નાખવાની આમાં જરૂરત નથી. આની અંદર જ મીઠાના પાણી નાખી લે ને તો મીઠું ઇવનલી આખામાં બેસી જાય. ઉપરથી નાખવાની જરૂરત જ નહીં પડે. ખાલી મસ્ત કારા મિરીનો મસાલો, મરચું જે તમને નાખવું હોય, ચાટ મસાલો એ ઉપરથી તમે નાખીને સ્પ્રિંકલ કરીને ખાઈ શકો. જમવાનું બધું રેડી છે. તો હવે ફટાફટ નીચેની જગ્યા આ બધું ક્લીન કરવું કેમ પડશે. કે અહીંયા બધું આવી રીતના કચરો જ પડ્યો છે, બધું કરી નાખીએ. જોઈ લો કેટલા વાગી ગયા. 2:30 વાગી ગયા ઘડિયાળની અંદર. જોઈ લો. તો હવે આ બધું ક્લીન કરીએ, પછી જમવા બેસીએ. મિત્રો, આપણું જમવાનું જોઈ લો. અહીંયા બનીને રેડી છે. ફર્સ્ટ ક્લાસ સુરન ફ્રાય થઈ ગયું છે. અહીંયા મગ બનાવ્યા છે આખા. આમાં છે રોટલી. અહીંયા છે ભીંડા એકદમ કરારા. અને અહીંયા છે ભાત. અને જોઈ લો મહેમાન આવી ગયા છે જમવા માટે, ખાસ અમેરિકાથી. અને આ રહ્યા મેડમજી, ડાયરેક્ટ એસી ચલાવી દીધું. જોઈ લો ઉપર એસી ચલાવી દીધું. તો ચાલો ફટાફટ હવે આપણે બેસી ગયા છે ડાઇનિંગ ગ્રાઉન્ડ ઉપર ને હવે જમી લઈએ આપણે. તો ગુડ ઇવનિંગ. ચાલો, સાંજના વાગી ગયા છે 6:45 અને જોઈ લો અહીંયા ફરી એકવાર
કંઈક બનાવવાની Dinner પ્રક્રિયા માટે શરૂ થઈ ગઈ છે. આપણે બનાવવાનું છે મુઠિયા અને ચાય. તો એના માટે મુઠિયા બનાવવાની તૈયારી કરીએ. તો બાજરાનો લોટ ઘણો બધી લીધો છે, 1 વાટકો ઘઉંનો લોટ અને થોડો જ ચણાની દાળનો લોટ લીધો. અને અહીંયા જો બધું મેં વસ્તુ સેટઅપ કરી લીધી. અહીંયા છે સાકરને પાણીમાં પીગળાવી લીધી છે. અહીંયા છે લસણ, મીઠું, લીંબુ, કોથમીરી અને મેથીની ભાજી. અહીંયા છે આદુ મરચાંની પેસ્ટ અને આપણા બધા મસાલા ને તેલ. ચલો હવે આ બધું લોટ મિક્સ કરવાના છે અને આપણે બધી મસાલા નાખીએ. તો પેલા બધું મિક્સ કરી લઉં. હવે નાખી દઈશું આમાં બધી મસાલા. તો સૌથી પહેલા શું આવશે? ઓહો બોલો કે ખરેખર હિંગ વાલા આમ હિંગ કમાઈ અને જતા હશે ખરેખર, કેમ કે આપણે નાખી લઈશું. આખા મુંબઈમાં શું આખા ઇન્ડિયામાં સૌથી ચલો વધારે હવે બસ lecture ઉપયોગ બંધ તો કરો. હિંગનું આ જ કરતા હશે. ધાણાની ભૂકી, મરચાંની ભૂકી અને હળદર નાખી દે થોડી. બસ આનું કામ થઈ ગયું. હવે નાખશું આદુ મરચાંની પેસ્ટ, સાથે નાખી લઈશું આ કોથમીરી ને જે આ છે ને મેથીની ભાજી એ બી બધી નાખી લઈશું. કોબી ફ્રેન્ડ્સ, કોબીને શું થયું, કોબી મસ્ત લઈ આવ્યા હતા ને સવારના, શું થયું બોલો? કોબી ખરાબ નીકળી, અંદર ઘણા બધા ઝીણા ઝીણા આખી કોબી દેખાતી હતી, મસ્ત હતી, એમ લાગતું હતું નહીં કે અંદરથી ખરાબ હશે. એમાં ઝીણા ઝીણા જીવાત હતા. કટિંગ કરવા લીધી ને, કોબી કાપવા લીધી ને ત્યારે ખબર પડી કે એની અંદર નાના નાના જીવાત છે. બાપરે. તો પછી આખી કોબી એટલે આખો કોબીનો ડડો જ નાખી દીધો. હવે નાખી લઈશું લસણ, કૂટેલી લસણ, અને આમાં સાકર ને લીંબુ છે ને જરા ખટ્ટા મીઠા હોય ને તો જરા સારું લાગે તો લીંબુ નાખી લે. એક આખું લીંબુ નાખશે. આહા, રસદાર લીંબુ. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને આ સાકર જે પાણીમાં ભીગોવી છે એનું પાણી પણ નાખી દે. હવે થોડું તેલ નાખીશું. હવે આને એકદમ મુઠિયાનો લોટ બાંધી લઈએ. અને મુઠિયાની મેકિંગ સ્ટાર્ટ થઈ જશે હવે, એને બાફવાનું ને બધું. તો મિત્રો જોઈ લો, અહીંયા રોલ કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. સરસ આવી રીતના જોઈ લો, સ્ટ્રેટ રોલ કરી ને આ જે ચાળણીની અંદર મૂકી ને પછી એને સ્ટીમ કરવાના ને આમ ગોલ ગોલ પછી કાપી નાખવાના. તો હવે આને બસ આવી રીતના જ્યારે સ્ટીમ થઈ જાય. હા, ને પછી સ્ટીમ કરી લઉં. સ્ટીમ લગભગ 15-20 મિનિટ તો લાગશે સ્ટીમ કરવા. તો ફ્રેન્ડ્સ જોઈ લઈએ, સ્ટીમ કરવા મૂકી દીધું છે મોટા ટોપની અંદર. અને આર્યા મેડમ, તો મેડમ કેટલો ટાઈમ લાગશે આને સ્ટીમ થતા થતા? રાખશું ત્યાં સુધી બધું થાય ત્યાં સુધી ભગવાનના દીવાબત્તી કરી લો. હમ 7 વાગી ગયા છે ઓલરેડી. તો લગભગ 20 થી 25 મિનિટ આને સ્ટીમ કરવા દઈશું. મસ્ત બફાઈ ફર્સ્ટ ગયા. ક્લાસ બફાઈ ગયા છે એકદમ મસ્ત. તો હવે આને ઠંડા કરીએ ને પછી ફટાફટ કટિંગ કરી લો. પછી એક સાઈડ ચા બી બનાવવા મૂકી દે તો ડિનર ફટાફટ બની જાય. એકદમ સરસ ક્રિસ્પી વઘારી નાખ્યા છે તવીમાં. હા, કેમ કે ઘરમાં મુઠિયા બને ને એટલે ક્રિસ્પી જ જોઈએ. આ લોકો બેવ ને બાપ દીકરા હજી ક્રિસ્પી કર કડક બનાવ કડક. તો ચલો, અને ચાય બી આપણી બનીને રેડી છે. રેડી છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયો માટે. આજનો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય મદન.